મહાણે કોણ આવે? કોઈ ન આવે. આવે આવે ને આવે તો માં આઈને જગ્યામાં લઈને આવજે. આય જો બે હું તો આવા માંડવા છૂટે નહીં. તારા કરતા 5 દીકરીઓ છે. હાથ ઉપર દઈને 2 કરી માં વળે છો. એનો ડોક્ટર એમ કહેતો તો કે આવું બાળક ન બને. એટલે મારો વળે કીધું તું દીકરો થાય તો મારો તારા ડોક્ટર દેવ જગતમાં હાવ ધૂણે પણ હું ધૂણાવું એમાં ભૂલ ન આવે. પરમાણ લઈ લેવાય છોટી અને જો એ પાછી પડી જાય તેથી ધોણવાનું બાય ન આવે એવું ભલામણ આગા હોના જેવું અવસર છે ને હું આવીશું ન બને. આ ખોટું લાગે હો. આ આજરું એમાં ખોટું પડે. પણ વાત એ કાંઈ પૂછવાનું નહીં. ખમા સિવાય બીજી વાત નહીં. અને કાલે સવારે ધૂણવા નહીં બે. બાકી તમારો ભાવ હોય કદાચ આ ગામમાંથી મેળડી અડાણે વહી ન ગઈ હોય તો આ 1 કરોડનું ખોળ્યું એને વાલું લાગ્યું હોય અને મેં માલ વળે ધક્કો કર્યો છે જો દેવ આવે નહીં તો ધૂણું એમાં કઈ ખોટું પડ્યું આવે 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 કારણ કે માણસોની બીજાની માથે આજ મને કળોઈના ખોળિયા વાલા રાજા છો પણ મહાણીને જગતમાં કોઈ એવું થાય કે આવું બધું સાધનાથી ધૂણે મેલી તેલી વિદ્યા હોય તો પરમાણ લઈ ગયો જો એ પાછી પડે જાય મને માલ વાળે ધૂણવાનું બંધ ન કરી દો મને માલ વાળે ખોટ લાગે હો બાબા. આજ હું માલ વાળે ધક્કો કરું એટલે હામાનું આજરેલું ફેલ ન થાય. આ તમારી શોખમાં બેઠેલી મહાણી છે. વગાડો વગાડો બોલો ભાઈ નામ સાના બાદરીની મેલડી બોલો. આ તો આય મારા મામસાના પાદરનું એકયા ગાંડું ધર્મ આજ કોળોઈના ખોળે આવી ખમાનો કહી દઉં તેની મન મામસાની મહાની કોણ માને પટારા મૂતી તેને જગાડ દીધી. આજ એનો અવસર છે એને રમી લેવા જોઈએ.